ચાલો જુઓ, દેખાય છે બધાને? જો તમારી ટેસ્ટમાં છે ને પેલી આપણી પાસે બુક છે ને, આખી બુક કરી જજો. આખી બુક કરી જોઈએ તો 5-5 જણના ગ્રુપમાં મારી પાસેથી બુક લઈ લેજો. અને તમારે જો ઝેરોક્સ કરાવી હોય તો મને કહી દેજો. ભરૂચથી કરાવી લઈ, સસ્તામાં પડશે તમને. બરાબર? પણ તમારા આખા બોર્ડમાં બી કામ લાગશે ને તમને. ને જેની પાસે હોય તે લોકો તો અત્યારથી ચાલુ જ કરી નાખે. બરાબર? ચાલો જો પહેલો સવાલ. પહેલો સવાલ. અડધાને તો પ્રોબ્લેમ શું થાય કે ખબર જ નહીં પડે કે રકમ કહેવા શું માંગે છે. સાચી વાત ને? કેટલાને ખબર પડી? પહેલા એમસીક્યુ નો જવાબ કોણ બોલશે? ગોખણ પટ્ટી નહીં કરવાની. બરાબર છે? જો અહીં ધ્યાન આપો. એક વસ્તુ યાદ રાખો, અહીં ધ્યાન આપો. આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ. બરાબર છે? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અહીં ધ્યાન આપો. 27. આ 27 ને આપણે 5 વડે ભાગાકાર કરીએ. કેટલા? 5. નહીં તો 27 નહીં લેવા, કોઈ બીજી રકમ બોલો. ચાલો એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો. 13 છે. આ કઈ સંખ્યા છે? 13. હવે આ 13 સંખ્યાને આપણે 3 વડે ભાગીએ. કેટલા વડે ભાગીએ? 3 વડે. શું થશે? તમે ચેક કરજો. 13 ને 3 વડે ભાગો તો 13 ચોક 12. 13 માંથી 12 જાય તો આપણને કેટલા વધ્યા કહેવાય? 1. તો તમારો શેષ કેટલો વધ્યો? 1. હવે હું તમને એવું 13 પછી 14. 14 ને આપણે 3 વડે ભાગીએ તો 3 ચોક 12. શેષ કેટલા વધ્યા? 2. બરાબર છે? ત્યાર પછી હું તમને એવું કહું કે 12 ને આપણે ભાગીએ. કેટલાને ભાગીએ? 12 ને. 12 ને કેટલા વડે ભાગીએ? 3. તો 3 ચોક 12. કેટલા? 0. પછી 15 ને આપણે ભાગીએ. કેટલાને 15 ને ભાગીએ? તો 3 પંચા 15. તો શેષ પાછી કેટલી આવી? 0. 16 ને આપણે 3 વડે ભાગીએ. કેટલા? 16 ને. 3 પંચા 15. કેટલા વધ્યા? 1. તો શું આની ઉપરથી તમને કઈ ખબર પડવી જોઈએ કે આપણે કોઈ પણ સંખ્યા, અહીંયા તમે આ સંખ્યાને કેટલા વડે ભાગી? 3 વડે ભાગી. તો તમે જયારે 3 વડે ભાગો તો એમાં એની શેષ કઈ વધે? કાં તો એની શેષ 1 વધે, કાં તો એની શેષ 2 વધે, કાં તો એની શેષ 0 વધે. મારી વાત ખબર પડે છે? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો. કેટલા વડે ભાગો? 2 વડે. તો એની કેટલી શેષ આવી શકે? કાં તો 0 આવે, કાં તો એની શેષ કેટલી આવે? 1 આવે. શું એની 2 શેષ આવી શકે કોઈ દિવસ? એટલે 2 આવી જાય શેષ, તો 2 ને 2 વડે તો ભાગી શકાય ને. હવે માની લો કોઈ સંખ્યાને તમે 3 વડે ભાગો. કેટલા વડે? 3 વડે. તો એની શેષ કેટલી આવી શકે? કાં તો એની શેષ 0 આવી શકે, કાં તો 1 આવી શકે, કાં તો 2 આવી શકે. ચાલ કોઈ પણ સંખ્યાને તમે ભાગાકાર કરો તો એની શેષ કોઈ દિવસ 3 વધે નહીં. ખબર પડતી? બોલો તમને. નહીં ખબર પડી ને? જો હું તમને એવું કહું છું કે તમે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરો, દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લો. બરાબર છે? એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું, અહીંયા તમને શું મળશે? શેષ. આપણે જયારે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરીએ, બરાબર, માની લો કે 525 છે. કેટલા છે? 525. 525 આપણે કેટલા વડે ભાગાકાર કરીએ? 25 વડે. બરાબર છે? તો 25 નું કેટલા થાય? 50. 52 માંથી 50 થાય તો કેટલા વધે? 2. નીચે વધારા 25. 25 એકો 25 એટલે કેટલા થયા? 0. બરાબર? તો આને શું કહેવાય? આને કહેવાય શેષ. આને શું કહેવાય? શેષ. અને શેષને આપણે શાના વડે દર્શાવીશું? r. r નો મતલબ શું થશે? શેષ. પછી આ જે રકમ છે તેને શું કહેવાય? ભાજ્ય. આને શું કહેવાય? ભાજ્ય. અને ભાજ્યને આપણે શાના વડે દર્શાવીએ? a.
શાના વડે દર્શાવે એ અને શું કહેવાય અને શું કહેવાય ભાજક શું કહેવાય ને ભાજક તો ભાજકને આપણે શું કહીશું બી શું કહીશું બી અને આ તમારું શું મળ્યું ભાગફળ ભાગફળ ભાગફળને આપણે શું કહીશું ક્યુ શું કહીશું ક્યુ એટલે જો તમારે આ રકમ બનાવી હોય 525 તો આ બેનો તમારે શું કરવું પડે ગુણાકાર 25 ગુણ્યા 21 વત્તા 0 કરો તો કેટલા થાય 525 એટલે આપણી રકમ એવું બને કે ભાજ્ય બરાબર કેટલા ભાજ્ય બરાબર કેટલા તો ભાજ્ય બરાબર તમારે લખવું હોય તો સૌથી પહેલા તમારે શું લખવું પડે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ યાદ રાખજો આ વસ્તુ એનો મતલબ એવો થાય ભાજ્ય એટલે શું ભાજ્ય એટલે એ ભાજક એટલે કોણ બી અને ભાગફળ એટલે ક્યુ વત્તા કેટલા આર બોલો આટલું ખબર ભાઈ હવે સમજો હું તમને જે કહેવા માંગુ છું તે બરાબર રહી ધ્યાન રાખજો ચલો મને કહો સૌથી પહેલા સ્ટુડન્ટ તો અહીંયા શું આવશે બોલો તો ભાજક અહીં શું આવશે ભાજક ભાજક એટલે શું બી અને અહીં શેષ શેષ એટલે શું આર માની લો સ્ટુડન્ટ કે આપણે કોઈ પણ સંખ્યાને કેટલા વડે ભાગીએ 2 વડે અહીં ધ્યાન રાખજો આપણે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો ચાલો તમે જે મન થાય એવી કોઈ પણ સંખ્યા તમે બોલો ચાલો મને કહો કોઈ પણ સંખ્યા કહો 7 ને 2 વડે ભાગે તો 2 તારી 2 તારી 6 શેષ કેટલા 1 ચાલો બીજી કોઈ રકમ બોલો 37 તો 2 2 કો 2 તો અમારી 2 જાય 1 એટલે 7 2 8 16 કેટલા 1 પછી બોલો કેટલા 46 ને 2 વડે ભાગો 2 2 4 4 માંથી 4 જાય 0 ઉપરથી ઉતાર્યા 6 2 તાલી 6 એટલે કેટલા 0 તો સ્ટુડન્ટ તમે દુનિયાની કોઈ પણ રકમ લઈ લો જો એને તમે 2 વડે ભાગશો ને કેટલા વડે 2 વડે તો એનો શેષ કેટલો આવશે કાં તો 0 આવશે કાં તો કેટલો આવશે 1 આવશે દુનિયાની કોઈ પણ રકમ લઈ લો એને જો તમે 3 વડે ભાગશો ને તો એનો શેષ 0 આવે 1 આવે કાં તો 2 આવે દુનિયાની કોઈ પણ રકમને જો તમે 4 વડે ભાગશો ને 4 વડે તો એનો શેષ 0 આવશે 1 આવશે 2 આવશે અને 3 આવશે એનો શેષ કોઈ દિવસ 4 નહીં આવે કેમ કે જો એનો શેષ 4 આવશે તો 4 ને 4 વડે તો ભાગી શકાશે દુનિયાની કોઈ પણ રકમને તમે 5 વડે ભાગો ને સ્ટુડન્ટ દુનિયાની કોઈ પણ રકમને 5 વડે ભાગો તો એનો શેષ કાં તો 0 આવે 1 આવે 2 આવે 3 આવે કાં તો 4 આવે દુનિયાની કોઈ પણ રકમને તમે 6 વડે ભાગો તો એનો શેષ 0 આવે 1 આવે 2 આવે 3 આવે 4 આવે કાં તો 5 આવે એટલે હું તમને શું કહેવા માંગુ છું તમને ખબર પડી તો શેષ કેટલો આવે શેષ એટલે શું આર શેષ કેટલો આવે તો કે શેષ કાં તો 0 આવે શેષ કેટલો આવે કાં તો 0 આવે અથવા 0 કરતા મોટો આવે શેષ કેટલો આવે 0 આવે કાં તો 0 કરતા મોટો આવે અને આની કરતા આ 2 છે તો 2 કરતા કેવો આવે નાનો અહીં 3 છે તો 3 કરતા નાનો 4 છે તો 4 કરતા નાનો 5 છે તો 5 કરતા નાનો 6 છે તો 6 કરતા નાનો એટલે કે આ બી કેવો આવે બી કેવો આવે નાનો આવે બી કરતા કેવો આવે નાનો આવે તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ બી કરતા કેવો નાનો આવે ઇક્વલ ટુ નું ચિહ્ન આવશે નહીં તો તમારો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવા નહીં ખબર પડી ને એટલે આર એટલે શું આર એટલે શું શેષ તો શેષ કેટલો આવે ખબર છે કે તમારો જે બી હોય ને બી એ બી કરતા કેવો હોય શેષ હંમેશા નાનો પણ 0 કરતા કેવો હોય મોટો તો અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે અહીંયા જો બી બરાબર કેટલા છે 2 છે તો તમારા જે શેષ છે સ્ટુડન્ટ આ શેષ બરાબર છે એ શેષ કેટલો હોય તો કે 0 કરતા 0 અથવા 0 કરતા મોટો અને 2 કરતા નાનો તો એ બરાબર કેટલા કેવી રીતે એટલે સિમ્પલ વસ્તુ છે કેવી રીતે અહીં ધ્યાન આપો આમાં કયો જવાબ આવે હું તમને કહું અહીંયા તમે કહો કીધો સી કીધો કેમ સી કીધો કારણ કે આપણે સૂત્ર આપી દીધું છે કયું સૂત્ર આપ્યું છે એ બરાબર બી ક્યુ વત્તા કેટલા છે 8 તો અહીંયા કેટલા છે 2 છે 2 છે એટલે એનો શેષ કેટલો થાય 0 થાય કાં તો કેટલો થાય 1 થાય તો અહીંયા આપણે લખીએ પહેલા એ બી ક્યુ શેષ બરાબર અહીં કેટલા લખીએ 0 કાં તો પછી એ બી ક્યુ શેષ બરાબર કેટલા લખે 1 એટલે 0 કાં તો શેષ 0 હોય કાં તો 1 હોય તો પહેલું કયું ભાઈઓ એ બરાબર બી ક્યુ અને એ બરાબર કયું થાય બી ક્યુ વત્તા 1 એટલે તમારો જવાબ કયો આવે આ જવાબ નહીં ખબર પડી બોલો સાચું બોલો કેટલા ખબર પડી આ વસ્તુ
કેટલાને નહીં ખબર પડી એટલું ખાલી એક જણે નહીં ખબર પડી. અહીંયા ધ્યાન આપો. હવે દાખલા નંબર 1 મેં તમને શું કીધું? ચાલો અહીંયા મને કહો બી બરાબર કેટલા છે? 2. હવે બી બરાબર 2 છે સ્ટુડન્ટ. બી બરાબર કેટલા છે? 2. તો એની શેષ કેટલી હોઈ શકે? તમે કોઈ ના બોલો. શેષ કેટલી આવે? એટલે કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો તો એની શેષ કેટલી આવે? કાં તો 0 આવે, કાં તો કેટલા આવે? 1 આવે. બીજી કોઈ આવે? ચાલો કોઈ સંખ્યાને 3 વડે ભાગો તો એની શેષ કેટલી આવે? 4 વડે ભાગો તો બરાબર. હવે તમારા દાખલામાં રકમ તો આપી દીધી છે. એ બરાબર કેટલા? બી ક્યુ વત્તા કેટલા? તો આર ની જગ્યા પર આપણે 0 મૂકી દઈએ તો એ બી ક્યુ આર ની જગ્યા પર કેટલા? 0. તો તમારે એ બરાબર કયો જવાબ આવે? બી ક્યુ. તો પહેલો જવાબ આવ્યો. પછી કોઈ કે સર આર બરાબર આપણે 1 મૂકીએ તો એ બરાબર કોણ છે? બી ક્યુ. આર બરાબર કેટલા? 1. એટલે આ બીજો જવાબ આવી ગયો. તો આ બે જવાબ ના આવે. હા, બી બરાબર અહીંયા માની લો 3 કીધા હોતે તો અહીં બી બરાબર 3 કીધા હોતે તો એક જવાબ આવતે, એક જવાબ આવતે અને બીજો હજુ એક જવાબ કયો આવતે? 2 આવી જતે. હજુ નહીં ખબર પડતી. એટલે હું તમને શું કહું છું, જો તમારા દાખલામાં બી બરાબર 2 હોય તો એના કેટલા જવાબ આવી શકે? 2 જવાબ આવે. કયા? બોલો. એ બરાબર બી ક્યુ અને એ બરાબર બી ક્યુ વત્તા 1. હવે બી બરાબર જો 3 હોય તો એ બરાબર કોણ આવે? બી ક્યુ. એ બરાબર બી ક્યુ વત્તા 1 અને એ બરાબર બી ક્યુ વત્તા 2. નહીં ખબર પડતી? ચાલો બી બરાબર કેટલા હોય? 4 હોય તો જવાબ કેટલા આવે? એ બરાબર બી ક્યુ. એ બરાબર બી ક્યુ વત્તા 1. એ બરાબર બી ક્યુ વત્તા 2. એ બરાબર બી ક્યુ વત્તા 3. આટલું ના આવડે? ખબર પડે છે? તો આનો જવાબ તમારો આવશે. બરાબર છે? ખબર પડી કે ના ખબર પડી? આ તો અહીંયા જો પૂર્ણાંક સંખ્યા કઈ છે? એ પૂર્ણાંક સંખ્યા એ બરાબર ખાલી જગ્યા જ્યાં બી બરાબર કેટલા? 3. બી બરાબર કેટલા છે? 3. અહીંયા તમારો આ શું છે? શેષ. શેષ કેટલી છે? 0 અથવા 0 કરતા મોટા અને બી અથવા બી કરતા નાના. કયો જવાબ આવી શકે? આપેલ તમામ. કેમ આપેલ તમામ આવે? અહીંયા કેટલા છે? 3 છે. ઓય 3 છે એટલે કયા આવી શકે? એ બરાબર બી ક્યુ. બરાબર ને? પછી બી ક્યુ વત્તા 1 અને આવે તો આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે. હવે અડધા શું કહે ખબર? પણ સર અહીંયા તો બી ક્યુ છે, અહીં તો બી ક્યુ પ્લસ 1 છે, અહીં બી ક્યુ વત્તા 2 છે. તો અહીંયા એ જ છે સ્ટુડન્ટ કે આ જો આ બી બરાબર કેટલા? 3 ને ક્યુ બરાબર કેટલા? કે અહીંયા બી બરાબર કેટલા? 3 અને ક્યુ ની જગ્યા પર કે અને આર ની જગ્યા પર 1. અહીંયા બી ની જગ્યા પર કેટલા? 3. કે ની જગ્યા પર કોણ? ક્યુ અને આર ની જગ્યા પર કેટલા? 2. તો થઈ ગયા ને? કન્ફ્યુઝન? લા ખબર પડે છે? કેટલા ની આ કેટલા ના ખબર પડી? બીજું વાળું કેટલા ના ખબર પડી? બોલો તો. કોઈને ના ખબર પડી તો તું જો કરો તો હું ફરી વાર શીખવાડું. એટલે અહીંયા તમને ગુચાવવા માટે શું કીધું છે ખબર છે? કે ની જગ્યા પર કોણ મૂકી દેવાનું તમારે? અહીંયા તમે હવે કોને કે નહીં? અહીં ધ્યાન આપજો. એ બરાબર શું સૂત્ર છે આપણું? બી ક્યુ વત્તા આર. આવું સૂત્ર છે. બરાબર. અહીંયા બી બરાબર કેટલા છે? 3. તો આર બરાબર કેટલા લેવાય? 0 1 2. તો અહીંયા આપણે જયારે સૂત્ર બનાવીશું તો અહીંયા આર બરાબર પહેલામાં 0 હશે, પેલામાં 1 આવશે, નહીં કેટલા આવશે? 2 આવશે. અહીંયા એ તો આવશે જ બધામાં. હવે સ્ટુડન્ટ અહીંયા બી બરાબર કેટલા છે? 3. તો બી ની જગ્યા પર 3 3 3. બરાબર. અને અહીંયા ક્યુ ની જગ્યા પર આ કોણ લખ્યો છે? કે લખ્યા છે. તો કે કે કે. તો જવાબ છે ને આ 3 કે. આલા 0 નું કોઈ મહત્વ નહીં, પણ 3 કે વત્તા 1 ને 3 કે વત્તા 2 એટલે આપણો જવાબ આપણ આવે એટલે આપેલ તમામ. હજુ નહીં ખબર પડતી? એટલે જો 2 MCQ થશે તો ચાલશે, પણ તમને ખબર પડવી જોઈએ કે જવાબ આવ્યો કેવી રીતે. જવાબ કેવી રીતે આવ્યો ખબર પડે છે? જવાબ જોવા માટે બી બરાબર જોવાના. બી બરાબર કેટલા છે? 3 એટલે આર ની જગ્યા પર કેટલા મૂકી દેવાના? આર ની જગ્યા પર કેટલા મૂકવાના? 0 1 અને 2. અને બી ની જગ્યા પર કેટલા? 3 અને ક્યુ ની જગ્યા પર શું છે? કે છે. તો કે તો ફિક્સ જ રહેશે ને? હજુ નહીં ખબર પડતી? ત્રીજી જો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 2 વડે ભાગતા શેષ ખાલી જગ્યા ના મળે. મને કહો કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો તો એની શેષ કેટલી મળે? 0 મળે.
કાં તો 1 મળે. આ બે શેષ મળે તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 2 વડે ભાગતા શેષ ન મળે. જો 0 તો મળે, 1 તો મળે, 0 કે 1 પણ મળે, 2 કે તેથી વધુ કોઈ દિવસ મળે. શેષ હંમેશા જે રકમ વડે તમે ભાગતા હોય ને એનાથી નાની જ મળે. તમે 3 વડે ભાગો તો શેષ 3 કરતા નાની હોય, 4 વડે ભાગો તો શેષ 4 કરતા નાની હોય, 5 વડે ભાગો તો 5 કરતા નાની, 4 3 2 1 0. 6 વડે ભાગો તો 5 4 3 2 1 0. બરાબર. ચાલો ચોથું જો, કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને 6 વડે ભાગતા શેષ ખાલી જગ્યા ન હોઈ શકે. બોલો કોઈ પણ ઉભા રહો, મારી વાત જો આવા દાખલા આવે ને, અલા સાહેબ આ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયો, બહુ વખત પૂછાઈ ગયેલો સવાલ છે, તો આને આપણે કેવી રીતે કરી શકીએ સોલ્યુશન? બોલો કોઈ કહેશે મને? કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને કેટલા વડે ભાગતા? 6 વડે ભાગતા શેષ ખાલી જગ્યા ના હોય. કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લેવાનો, તો આપણે કેટલા વડે ભાગવાના છે? 6 વડે. તો 6 વડે ભાગવાના તો 6 કરતા મોટી રકમ હોય છે, તો 6 કરતા મોટી રકમ કઈ લેવાય? એનો વર્ગ કરવાનો છે પેલા. કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને, તો માની લો કે a બરાબર આપણે માની લો કે આપણે 1 લઈએ. આપણે કેટલા લઈએ? 1. તો 1 નો વર્ગ કરીએ તો કેટલો થાય? 1. હવે 1 ને 6 વડે ભાગીએ તો ચાલે? ના ચાલે. 2 લઈએ તો 2 નો વર્ગ કેટલો થશે? 4. નહીં ચાલે. તો 3 નો વર્ગ લઈએ તો કેટલા? 9. તો 9 ને આપણે 6 વડે ભાગીએ. બરાબર. 9 ને કેટલા વડે ભાગીએ? 6 વડે ભાગીએ. બરાબર છે. તો જોઈ લો અહીંયા જો 6 એકો 6. બરાબર. તો કેટલા? 3. તો 3 તો શેષ મળે, કઈ ન મળે એવું કીધું. એમ જોવા જાય તમે શું સાહેબ 6 વડે ભાગવાના એટલે શેષ કેટલી વધે? તો કે 5 4 3 2 1 0. પણ જરૂરી નથી એવું, એટલીમાં આવી શકે છે. પણ આમાં શું કીધું છે? કોઈ ધન પૂર્ણાંકનો શું કરવાનો છે? વર્ગ. કોઈ સંખ્યા નહીં, કોઈ સંખ્યા ખાલી કોઈ સંખ્યા હોતે ને તો કેટલા હોતે? 5 4 3 2 1 0. હવે જો આપણે 6 લીધા, પછી અહીં 3, પછી કયા લીધા? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ને ભાગી જોઈએ. 16 ને આપણે કેટલા વડે ભાગીએ? 6. તો 6 2 12. કેટલા શેષ આવ્યા? 4. એનો મતલબ કે શેષ 4 પણ આવી શકે. બરાબર. તો 4 પછી કેટલા? 6 પછી 6 લીધેલા કે કેટલા લે? 4. 5 લો, 5 એટલે કેટલા? 25. 25 ને 6 વડે ભાગો, 6 4 24. તો કેટલા? 1. એનો મતલબ કે એક શેષ પણ આવી શકે. તો કઈ શેષ ના આવી શકે? 5. હું બોલાયું? ઉભો થા જીત, મેં હું સમજાયું? બોલ. આ કેવી રીતે આવ્યા? આ બધું કેવી રીતે આવ્યું એ ખબર પડી? હા, સીધું સીધું ભણ્યા કર ને અહીંયા ધ્યાન આપ, નહીં તો મૂંધી પાડી દેવા. જો અહીં ધ્યાન આપો. બેસ. એટલે તમને હજુ બી અમુક લોકોને ખબર નહીં પડે. અમુક વાર સવાલનો જવાબ ઊંધી રીતે પણ લાવવો પડે. કોઈ રીત ના હોય. અહીંયા શું કીધું? કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને, a ના કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લો, તમારી ઈચ્છા મુજબનું લેવાનું છે. સર 1 લેવું તો ચાલે, 1 લે તો ચાલે, પણ 1 નો વર્ગ કેટલો થાય? 1 જ. 1 ને 6 વડે ભાગી શકાય એટલે એ ના ચાલે. સર 2 લે તો ચાલે, એટલે ચાલે, પણ 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 4 ને 6 વડે ના ભગાય એટલે ના ચાલે. તો 3 લઈએ. હા, તો અહીંયા 3 લેશો તો 3 નો શું કરવાનો વર્ગ? 3 નો વર્ગ કેટલો? 9. 9 ને 6 વડે ભાગીએ તો શેષ કેટલી? 3. તો એનો મતલબ કે 3 આવે. તો 3 પછી કયા લેવાના? 4. 4 નો વર્ગ 16. 16 ને 6 વડે ભાગે, 6 2 12. કેટલા વધે? 4. તો 4 પણ આવે. પછી 5 લો, 5 નો વર્ગ કરો 25. કેટલા થયા? 25 6 24 1 1. હવે તમે કહો સર આપણે પાટી બેસી દીધા, કઈ વાંધો નહીં. તો 6 લે પાછો. 6 6 36. 36 નો 6 વડે ભાગ એટલે કેટલા શેષ સુધી? 0. પછી 6 પછી 7 લો, 7 7 49. 49 નો 6 વડે ભાગ, 8 6 48 1 આવી રે. 9 લો 54 81 81 ને 6 વડે ભાગ, 81 ને 6 વડે ભાગ. 3 વધશે. કેટલા વધશે? 3. ખબર પડે છે? પછી તમારે કેટલા લેવાના? 9 પછી 10 લો, 10 નો વર્ગ 100. 100 ને 6 વડે ભાગો, 4 વધશે. કેટલા? 4. કોઈ દિવસ તમારો જવાબ 5 આવવાનો ખબર પડે છે? તો તમારો આન્સર કયો? 5. બોલો ખબર પડી? હવે ધ્યાન આવજો. અહીંયા તમને કીધું કોઈ પણ 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વિભાજ્ય હોય. ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે ભાગાકાર થઈ શકે એવી રકમ. અહીંયા કેટલી રકમ પૂછી છે? 3 ક્રમિક પૂર્ણાંક. ભાઈ જ્યારે પણ તમને 3 ક્રમિક પૂર્ણાંક પૂછાય તો 1 લેવાનો, 2 લેવાનો અને 3 લેવાનો. કેટલી ક્રમિક સંખ્યા પૂછાય? અહીં ધ્યાન આપો. હવે જો હું તમને શું કહું, તમને કોઈ એવું પૂછે ને કે 2 ક્રમિક સંખ્યાના ગુણાકાર કેટલા વડે વિભાજ્ય હોય? 2 ક્રમિક સંખ્યા. કેટલી ક્રમિક સંખ્યા? 2.
બે ક્રમિક સંખ્યા કેટલા વડે વિભાજ્ય હોય? તો બે ક્રમિક સંખ્યા 2 વડે વિભાજ્ય. કેટલા વડે? 2. દુનિયાની કોઈ પણ રકમ બે રકમનો ગુણાકાર કરો એને 2 વડે ભાગી શકાશે. અને દુનિયાની કોઈ પણ 3 રકમનો ગુણાકાર કરો, કોઈ પણ 3, દુનિયાની કોઈ પણ 3 રકમ, પણ એ 3 રકમ કેવી હોય જોઈએ? ક્રમિક. તેને કેટલા વડે ભાગી શકાય? 6 વડે. અને દુનિયાની કોઈ પણ 4 રકમ નો ગુણાકાર કરો ક્રમિક, તેને કેટલા વડે ભાગી શકાય? 24. બરાબર. એટલે જો તમારા દાખલામાં એવું કીધું હોય ને કે કોઈ પણ 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યાએ વિભાજ્ય હોય તો 3 ક્રમિક પૂર્ણાંક એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 3 દુ 6. જો અહીંયા 3 ક્રમિક પૂર્ણાંકની જગ્યા પર 2 ક્રમિક પૂર્ણાંક કીધા હોત તો 1 ગુણ્યા 2 એટલે જવાબ પેલો 2. જો અહીંયા 3 ક્રમિક પૂર્ણાંકની જગ્યા પર 4 કીધા હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 6 4 24. ખબર પડે છે? તો યાદ રાખો, કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર, ફરીવાર બોલું છું, કોઈ પણ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે વિભાજ્ય હોય, કોઈ પણ 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય હોય, કોઈ પણ 4 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 24 વડે વિભાજ્ય હોય, કોઈ પણ 5 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 120 વડે વિભાજ્ય હોય. ના ખબર પડે તો 1 ગુણ્યા 2 કરવાના. 3 ક્રમિક સંખ્યા કીધી હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કરવાના. 4 ક્રમિક સંખ્યા કીધી હોય 1 2 ગુણ્યા 4 કરવાના. 5 ક્રમિક સંખ્યા કીધી હોય તો 5. બોલો, આવડશે? ચાલો. ઓ ભાઈ, આ મોસ્ટ આઈએમપી સવાલ છે. એક આ પણ મોસ્ટ, આ બધા મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ ક્રમિક 4 પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વિભાજ્ય હોય. જો 4 ક્રમિક પૂર્ણાંક એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. 4 તાલી 12 દુ 24 24. જવાબ પેલા 24. આવડે? હવે ચાલો, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એનું સ્વરૂપ ખાલી જગ્યા હોય છે જ્યાં કે કોઈ પૂર્ણાંક છે. કયું? અહીંયા કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એટલે શું? અયુગ્મ ધન પૂર્ણાંક એટલે શું? એકી સંખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા. તો એકી સંખ્યાનું સ્વરૂપ કયું આવે? જો એક વસ્તુ, આ તો આવે જ ના, આ તો ના આવે, કારણ કે અહીંયા અયુગ્મ એટલે કયો? એકી સંખ્યા. એકી સંખ્યા. શું આ એકી સંખ્યા છે? કારણ કે આ બે માંથી શું કોમન નીકળે? 2 કોમન નીકળે તો 2k વત્તા કેટલા થઈ જશે? તો આ તો 2 અંદર છે એટલે આ તો બેકી સંખ્યા થઈ ગઈ. હવે અહીંયા પણ જો 4k વત્તા 2, આમાંથી પણ કેટલા કોમન નીકળે? 2. તો 2k પ્લસ કેટલા? 1. એટલે આને પણ કેટલા વડે ભાગી શકાય? 2. એટલે આ પણ બેકી સંખ્યા, આ પણ બેકી સંખ્યા, એટલે આ પણ જવાબ ના આવી શકે, આ પણ જવાબ ના. અહીંયા 4k તો આને તો 2 વડે ભાગી શકાય, એટલે આ પણ બેકી સંખ્યા, તો આપણો જવાબ કયો આવે? અડધા હજુ નહીં ખબર પડતી ભાઈ. અહીંયા કઈ સંખ્યા કે અયુગ્મ? અયુગ્મ એટલે એકી સંખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા. એકી સંખ્યા કેવી હોય ખબર છે? એને 2 વડે ભાગી શકાતી ન હોય. અયુગ્મ સંખ્યા એટલે ખબર પડે છે, અયુગ્મ સંખ્યાને કોઈ દિવસ 2 વડે ભાગી શકાય નહીં. આને તો 2 વડે ભાગી શકાય, આને 2 વડે ના ભાગી શકાય. જો આમાંથી 2 કોમન કાઢી લઈએ, બરાબર, તો 2 બહાર આવી જાય તો 2 ને 2 વડે ભાગી શકાય. આને પણ તમે 2 કોમન કાઢી લો તો આને 2 વડે ભાગી શકાય, બરાબર. આમાંથી પણ આને તો 2 વડે ભાગી શકાય, પણ શું આ 2 ને 2 વડે ભાગી શકાય? કેવી રીતે ભાગશો? કઈ કોમન નીકળે છે તો કયો જવાબ આવે? હજુ અડધા નહીં ખબર પડી. બોલો. એટલે તમારા દાખલામાં શું કહેવા માંગે છે ખબર પડે છે? તમારા દાખલામાં એવું કીધું છે, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એનું સ્વરૂપ ખાલી જગ્યા હોય જ્યાં કે પૂર્ણાંક છે. અહીંયા કયો શબ્દ કીધો છે? અયુગ્મ. અયુગ્મ સંખ્યા એટલે એવી સંખ્યા જેને 2 વડે ના ભાગી શકાય. જેને 2 વડે ભાગી શકાય એ કેવી? યુગ્મ. તો પહેલી સંખ્યા આપણી આ છે ને, તો આને કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય. કેમ 2 વડે ભાગી શકાય? તો 4k વત્તા કેટલા છે? 2. તો આ બંનેમાં 2 કોમન નીકળે, તો 2 કોમન નીકળે તો અહીં કેટલા વધ્યા? 2k વત્તા કેટલા વધ્યા? 1. તો આ તો જો આ 2 સંખ્યાનો ગુણાકાર છે ને, તો 2 ને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? એટલે આ કઈ સંખ્યા થઈ ગઈ? યુગ્મ. આ કઈ સંખ્યા થઈ ગઈ? યુગ્મ. આને પણ 2 વડે ભાગી શકાય એટલે આ પણ યુગ્મ. આને પણ 2 વડે ભાગી શકાય એટલે યુગ્મ. આને 2 વડે નથી ભાગી શકાતી એટલે અયુગ્મ. એટલે આપણો જવાબ આવશે. હજુ નહીં ક્લિયર થતું? ચલો 8મા નંબરનો જો, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નીચેનામાંથી ખાલી જગ્યા સ્વરૂપનો હોઈ શકે. પ્રત્યેક શું કીધું છે? પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ આમાંથી કયો હોઈ શકે? કયા સ્વરૂપનો હોઈ શકે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરવાનો છે. શું કરવાનો છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નીચેનામાંથી કયો હોઈ શકે?
4k 8k 8k હોઈ શકે કોઈ દિવસ? હા 9k 16k કારણ કહો મને, કારણ કહો. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નીચેનામાંથી ખાલી જગ્યા સ્વરૂપનો હોઈ શકે, કારણ સહિત મને કહો. વર્ગ કરવાનો, વર્ગ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શું કરવાનો? વર્ગ. તો અહીંયા તમને કીધું છે, જો ફરી વાર કહ્યું, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ. પૂર્ણાંક સંખ્યા એટલે ખબર પડે છે ને, બરાબર? પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? ઋણ, 0 અને ધન. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નીચેનામાંથી ખાલી જગ્યા સ્વરૂપનો હોઈ શકે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લો, એનો શું કરો? વર્ગ. અને એ વર્ગ આ સ્વરૂપનો હોય છે. કોઈ કે એટલે કોઈ પણ સંખ્યા હશે, કયા સ્વરૂપનો હોય? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16, પછી 5 નો વર્ગ 25, પછી 6 નો વર્ગ 36. તો મને કહો આનો જવાબ કયો આવશે? હા, ક્યાં? અહીંયા પૂછ્યું છે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નીચેનામાંથી ખાલી જગ્યા સ્વરૂપનો હોઈ શકે, હોઈ શકે. હા, તો એનો મતલબ કે મારે 4k લખવાના, 9k લખવાના, 16k લખવાના. હા બોલો. આનો મતલબ તો એવો થયો ને, જો તમે એવું કહો કે ભાઈ 4k જવાબ પણ આવે સર, 9k પણ આવે અને 16k પણ આવે, બરાબર છે, તો 3 જવાબ હોય તો નીચે એવો જવાબ હોવો જોઈએ ને કે આપેલ બધા જ, પણ એવો તો કોઈ જવાબ નહીં. એનો મતલબ કે કઈક અલગ રીતે વિચારવાનું હશે, બરાબર? તો વિચારો, 1 મિનિટનો ટાઈમ આપો. એની પછીનો બી વિચારી રાખો, એની પછીનો પણ વિચાર રાખો. ચાલો એક કામ કરો, એ પછી વિચારો, પેલા મને આનો જવાબ કહી દો. ચાલો, વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા ખાલી જગ્યા અવયવો હોય. વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યાને ઓછામાં, જો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. અવિભાજ્ય સંખ્યા, કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા હોય. અહીં ધ્યાન આપો, અવિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવો હોય. અવિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવો હોય? 2. કયા? એ સંખ્યા પોતે અને બીજું 1. જેમ કે હું તમને કહું 2. 2 કઈ સંખ્યા? 2 કઈ સંખ્યા? અવિભાજ્ય. પણ એ 2 ના અવયવો કયા કયા? તો કે 2 ને 2 વડે ભગાય અને 1 વડે પણ ભગાય. હું તમને કહું 5. 5 એ કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. તેને 5 વડે બી ભગાય, 1 વડે પણ ભગાય. એટલે અવિભાજ્ય સંખ્યાના ઓછામાં ઓછા અવયવો કેટલા? 2. પણ જો વિભાજ્ય સંખ્યા કીધા હોય તો વિભાજ્ય સંખ્યાના ઓછામાં ઓછા અવયવો કેટલા? 3. તો સ્ટુડન્ટ જવાબ કેટલા આવે? 3. યાદ રાખશો ને, વિભાજ્ય સંખ્યાના ઓછામાં ઓછા, વધારેમાં વધારે તો બધા બહુ હોય. ઓછામાં ઓછા કેટલા? વિભાજ્ય સંખ્યાના ઓછામાં ઓછા અવયવો કેટલા? 3. અને અવિભાજ્ય સંખ્યાના ઓછામાં ઓછા અવયવો કેટલા? 2. ચલો હવે 9મું જુઓ, પછી આ તમારે વિચારવાનું છે ભાઈ, તમારા માટે બાકી રાખ્યું, કારણ કે એકદમ કન્ફ્યુઝન વાળું છે, બરાબર? ચાલો આગળ જો, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર કોઈ ધન પૂર્ણાંક a અને 5 માટે જો a બરાબર 5q બરાબર r અનન્ય હોય તો r બરાબર શક્ય નથી. r બરાબર શક્ય નથી. તો r બરાબર 0 હોય. જો અહીંયા મને કહો સ્ટુડન્ટ, અહીંયા કોણ છે? b ની જગ્યા પર કોણ છે? હા, b ની જગ્યા પર, ભાઈ b ની જગ્યા પર કેટલા છે? 5. એનો મતલબ કે r કેટલા હોઈ શકે? 0, 1, 2, 3, 4, 5. એનો મતલબ કે 6 હોઈ શકે. સોરી, 5 બી તો ના હોઈ શકે. એનો મતલબ કે અહીંયા કેટલા હશે? તો જવાબ 6. બરાબર શક્ય નથી. તો કેટલા શક્ય નથી? 6. 6 કેવી રીતે નહીં ખબર પડી? ઓકે, આ રકમ લખી લો. આ રકમ બધા લખી લો. 8મા નંબરની. તમે જે નહીં વિચાર્યું હોય ને એ જવાબ છે. એવું બધું મેં ના કહું, પણ મારે કારણ જોઈએ ખાલી, બસ. રકમો નહીં સમજ્યા તમે, લખો, લખી રાખો.
અમુક વાર આપણે જે આવી રીતે વિચારીએ ને કે આનો જવાબ નહીં આવતો, આપણે જે વિચારીએ ને એનાથી જ આપણું દિમાગ સારું થાય. એટલે ડાયરેક્ટ જવાબ નહીં આપવાનો, બની શકે તો જાતે જાતે વિચારવાનું. ચલો આના બે ના જવાબ વિચારો તમે. એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા પી ને એક સિવાય એક જ અવયવ તે પોતે જ હોય તો પી એ ખાલી જગ્યા સંખ્યા છે. અહીં શું કીધું છે? એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા. કોના કરતા મોટી? એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા પી ને, એટલે એ સંખ્યા કઈ છે? પી ને એક સિવાય એક જ અવયવ તે પોતે જ હોય તો તે પી એ ખાલી જગ્યા સંખ્યા છે. કઈ સંખ્યા? અવિભાજ્ય. અત્યારે લખાયું ને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે એના અવયવ કેટલા હોય? બે. એક અને એ સંખ્યા પોતે. તો અહીંયા કીધું એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા પી ને એક સિવાય એક જ અવયવ હોય પણ કયો? તે પોતે. એક સિવાય એટલે એક તો છે જ, એક તો છે જ ને બીજો કયો? એ પોતે. તે કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય. ચાલો આનો ગુસ્સામાં નાખો. જો આ બંને પરસ્પર કેવી સંખ્યા છે? અવિભાજ્ય. મેં તમને જયારે ચેપ્ટર ભણાવેલું ત્યારે પણ કીધેલું કે બે, જો અહીં ધ્યાન આપો, જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય, ધ્યાન આપો, દાખલામાં આવું પૂછાશે કે જો કોઈ પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો બંનેનો ગુસા કેટલો થાય? 1 અને એનો લસા કેટલો થાય? બે સંખ્યાના ગુણાકાર છે. તો જેમ કે આ બંને પરસ્પર કેવા છે? અવિભાજ્ય. હવે અડધા શું કે સર પણ પરસ્પર અવિભાજ્ય એટલે શું? પરસ્પર અવિભાજ્યનો મતલબ એવો થાય કે આ બંનેને એકબીજા વડે ભાગી શકાતી ન હોય. ચાલો મને 120 ને 23 વડે ભાગી શકાય, કાં તો પછી 23 ને 120 વડે ભાગી શકાય. એટલે આ બંને કેવા છે? પરસ્પર અવિભાજ્ય. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય, યાદ રાખજો સ્ટુડન્ટ, જ્યારે પણ બે સંખ્યા કેવી હોય? પરસ્પર અવિભાજ્ય, તો એનો ગુસા કેટલો થાય? 1 અને એનો લસા કેટલો થાય? એ બે સંખ્યાના ગુણાકાર જેટલો. તો અહીંયા તમારો જવાબ ગુસા પૂછ્યો છે તો ગુસા કેટલો આવશે? 1. ચાલો આનો જવાબ જાતે લાવવો પડશે તમારે, કારણ કે મને ખુદ ખબર નહીં, હું ગુણાકાર ભાગાકાર કરવા બેસવાની મારી કોઈ ઈચ્છા નથી.